સોકે સોકે સોળ શીશુડો ફરે ગોળ ઈ તો કેવી ગજબ જેવી વાત છે. તમે જોવો શેરડીનો રસ વેચવાનું ચાલુ કર્યું. નથી બકુલભાઈ આઈને રહેવું કે નથી ભોળા દાદાની વાડીએ બેહવા જાવું. આખો દિવસ શેરડીનો રસ વેચવો છે. જો બોલો આ બધું શું છે? એ રસ વેચવાનું ચાલુ કર્યું ને? વાતય ન કરી હું. પણ તમને હું કામ વાત કરવાની? અરે મને કીધું હોત તો હું ભાગમાં રહે. તમને ભાગમાં નહોતા રાખવા ને એટલે જ તમને વાત ન કરી. કોઈ વાંધો નહીં તો તમે રડો, અમારી તો આંખું કાઢી. આ તો વાંધો નહીં. જો હવે રસ તો પાવ. હે રસ પીવો છે? હા લ્યો તો લાવો. એમની આ માથ રાખો. એટલે લ્યો હવે રસ પી જાવ. જો બોલો એટલો જ રસ આપ્યો. મફતમાં તો એટલો જ રસ આવે ને. બોલો લ્યો 300 રસ આપો. લાવો 10 રૂપિયા. જો બોલો મારી પાસે પૈસા માંગો. પૈસા તો લેવા જ પડે ને. મારે હું શેરડી બરફ લીંબુ ડીઝલ એ બધું મફતમાં આવે. એ કોઈ વાંધો નહીં તો તમે ધંધો કરો. હા એ તો હું ધંધો કરી શકતા ને. તડકાનો ઓલી વાડીએ ગયો એમાં તો હાવ થાકી ગયો હું. ઓલી વાડીએ ન ગયો તો સારું હતું. એ મારો માણા ક્યાંય દેખાતો નથી. ક્યાં ગયો છે? હેલે ક્યાં છો? યો બોલો ક્યાંય દેખાતોય નથી અને બોલતોય નથી. તો ક્યાં ગયો છે? ઓલી વાડીએ ગયો છે? પણ ઓલી વાડીએથી તો હું આવું. ગામમાં ગયો છે પણ ગામમાંથી તો કઈ લાવવાનું નતું. હું કામ ગામમાં જાય? એના ગામડે વયો ગયો છે? એમ તો મને પૂછ્યા વગર ઈ ક્યાંય જાય નહીં. હે આયા છો? હા કે માટલું માથે મૂકીને બેઠો? એ મારાથી ટેબલ તૂટી ગયું ને એટલે. હે તો ટેબલ તોડી નાખ્યું? હા માટલું એટલું મૂકતો? યો બોલો ટેબલ તોડી નાખ્યું એમાં તો હંતાન બેઠો. પણ મને એમ કે તમે ખીજા હો. ઓય બાપા એક તો કઈ કામ કરતો ના અને ખર્ચા લાવે. આ તો તને જીબી નાખવું હશે. પણ ઈ તો જૂનું ટેબલ હતું તે તૂટી ગયું. હે હજી હામો બોલે? હે કેમ એમ બેહી ગયો? એટલે કા બોલ તો ખરો હું છું. એ હું બેભાન થઈ ગયો. હે લ્યો બોલો મારા તો બેભાન થઈ ગયો હું. ધોલ નો મારી હોત તો હારું હતું. માથા ઉપર માટલું મૂકીને બેઠો તો અને મેં વળી ધોલ મારી. એટલે કા બોલ તો ખરો. એટલે તને હું છું મને જીવ મુંદાય. હે લ્યો બોલો આંખી બંધ છે. લ્યો બોલો આંખી નથી ખોલતો હું. હવે હું થાય? કોક આવે તો હારું એને દવાખાને તો લઈ જાવ. હે આમ કેવો જમરૂક આવે છે. હે પોળા તારો માણા કેમ એમ બેઠો? એ ઈ બેભાન થઈ ગયો. હે એમ તો કેમ બેભાન થઈ ગયો? એ મેં એને ધોલ મારી એમાં. ઓ બાપા તો પણ ઢોલ ન મારતો હોય તો? આ પણ તું કેમ ધોલ મારે? તે ભૂલ કરી એટલે. પણ એને ભૂલ કરી હતી ને એટલે જ મેં એને ધોલ મારી. ઓ બાપા કોકના છોકરાને એમ ઢોલ ન મરાય. કા થઈ જાહે તો? બેભાન તો થઈ ગયો. એ વાતું નથી કરવી. હાલો એને દવાખાને લઈ જઈએ. એ હારું. એ દવાખાને નથી જવું મને હારું થઈ ગયું. એ હારું. હાસ હારું છું તને હારું થઈ ગયું તે. તો પણ એમ ઢોલું ન મારતા હોય તો? એ મારી ભૂલ થઈ ગઈ. હવે આજ પછી તને કોઈ દી ધોલ નહીં મારું. હે કા ખોટું થોડીક વાર બેભાન છો ક્યાં ભાન આવી ગઈ ને? હે તું ખોટું બેભાન છો તો? હા ઉભા રહ્યો. તમે ઢોલ મારવાની ના પાડી ખબર છે ને? આ ઈ હાસુ. તો હવે મને ઢોલ નહીં મારતા નકર હજી હું ખોટું બેભાન થઈ જાય. સાનો મનો બેને મને બીવરાવે તે. ભોળા દાદા તમને કઈ ખબર કે નહીં? ના ના તો પણ વાડીએ હું બેહી રહ્યો. આજુબાજુમાં ધ્યાન રખાય. તમારાથી મોટા એક શેઠ બનવાના છે. પણ હું વાત છે ઈ તો કે એ ઉનાળામાં શાનો ધંધો વધારે હાલે? એ લીંબુ શરબતનો. ઈ સિવાય એ આઈસ્ક્રીમ ને લચ્છી ને એવું. ઈ સિવાય કેરીનો રસ. એ કેરીના રસ સિવાય બીજો શાનો રસ આવે? એ શેરડીનો રસ આવે. તો મમરા ભાઈએ શેરડીના રસનું ચાલુ કર્યું. હે આયા તો ઓય બાપા એમ સીધું કે ને ગોળ ફેરવીને વાત કરે તે. હા પણ એટલે તો કહું છું મમરા ભાઈએ શેરડીનો રસ વેચવાનું ચાલુ કર્યું. જવો ધંધો ઉપડી જાય ને તો તમારાથી મોટા શેઠ બની જવાના છે.
એ મમરાભાઈ ક્યાંથી શેઠ બની જાય? હજી આપણે બેઠા છીએ. હા તો એટલે તો કહું છું એનો ધંધો બંધ કરાવવાનો હશે. બકુલભાઈ તો કાક પ્લાન આપો ને, હાલો ને ધંધો બંધ કરાવી દેવી. એ પ્લાન છે જ તે વરાવો. લ્યો હા એમ થાય. હાલ લે. જાઓ. મમરાભાઈએ શેરડીના રસમાં મને ભાગમાં ન રાખ્યો ને, તમે જોવો એનો ધંધોય બંધ થઈ જાહે અને મારું નામે નહીં આવે. એક તપેલી શેરડીનો રસ કાઢી નાખ્યો છે. હવે મશીન બંધ કરી દઉં, ડીઝલ તો ન બળે. હવે ભલે ગમે એટલા ઘરાક આવતા. હે મમરાભાઈ, આ બધું શું છે? જો ને શેરડીનો રસ વેચવાનું ચાલુ કર્યું. ઠીક. તું હું આવ્યો? એ ગામમાં જાતા થા ને તે આંટો મારવા આવ્યા. તો રસ પીવો છે? ના ના, હમણાં જ અમે ખાધું, અત્યારે રસ નથી પીવો. ભોળા દાદા કેમ ન્યા બેઠા? એ એને ફોન આવ્યો ને તે ફોનમાં વાત કરે. ઠીક. હારું છું મમરાભાઈ, તમે રસ વેચવાનું ચાલુ કર્યું, 5 પૈસા તો મળે. તો હું લ્યા કાયમ કોક ને કેટલાક છેતરવા, કાક ધંધો કરાય ને. આ એ હાસુ, પણ એક રસનું મશીન મૂક્યું ને પણ 4-5 રસના મશીન મૂકી દેજો. અમે 500 વીઘામાં શેરડી વાવી દેશું, પછી અમે તમને સસ્તામાં શેરડી આપશું. હે તો હારું જ તે ને, મને વધારે પૈસા મળશે. તો હું અમને શેરડીમાં પૈસા મળશે અને તમને રસમાં પૈસા મળશે. મને તો એમ હતું હોય તમે મારી ઈર્ષ્યા કરશો. ના રે ના, તમને પૈસા મળે એમાં તો અમે રાજી છીએ. તો વાંધો નહીં. અરે ભલા દાદા, તમે વાત કરી લો ને તો પછી મને ફોન આપજો, મારે હજી ફોનમાં વાત કરવાની છે. એ હારું. હે લ્યા, કોનો ફોન આવેલો છે? એ મારા ગામડેથી ફોન આવ્યો. ઠીક. લાલ્યા, હવે તું ફોનમાં વાત કરી લે. એ હારું. તમે તો ભોળા દાદા ફોનમાં બહુ વાત કરી. આપણે અગત્યનો ફોન હોય તો વાત તો કરવી જ પડે ને. હા ઈ હાસુ. હે ભોળા દાદા, ફોનમાં અવાજ નથી આવતો, ફોન કપાઈ ગયો લાગે. હે ફરીને ફોન લગાડ એટલે અવાજ આવશે જ તે. એ હારું. એ હવે અવાજ આવ્યો. તમારા માણસે તો બહુ ફોનમાં વાત કરી. હું આ પર બેલેન્સ છે ત્યાં સુધી ફોનમાં વાત કરશે, પછી ક્યાં વાત કરવાનો? હા ઈ હાસુ. ભોળા દાદા, તમારે રસ પીવો છે? ના ના, હજી અમારે ખાવાનું બાકી છે. એ બોલો, તમારો માણસ તો એમ કહેતો તો અમે ખાઈ નહીં એટલે રસ નથી પીવો. આપણે એમ તો ખાઈ નતા આવ્યા, પણ જઈને પાછું ખાવાનું છે એટલે ખાઓ. ઠીક. ભોળા દાદા, પાછો અવાજ આવતો બંધ થઈ ગયો, પાછો ફોન કપાઈ ગયો લાગે. એ બેલેન્સ પૂરું થઈ ગયું. ફોન બગડી ગયેલો છે એટલે ક્યારેક ક્યારેક અવાજ નથી આવતો. તો પણ તમારે ક્યાં પૈસાની તાણ છે? એક નવો ફોન લઈ લો. આ ઈ હાસુ હો. હાલો તો ભોળા દાદા, હવે વાડીએ વ્યાજ આવી. એ હારું હાલ. લ્યો બોલો, રસ્તો પીધો નહીં, ખાલી વાતું કરાવવા આવ્યા હતા. હું આવ્યો રમકા તું? એ મમરાભાઈ રસ લેવા આવ્યો. બોલ, કેટલા ગ્લાસ રસ આપો? 1 ગ્લાસ રસ આપો ને. એ હારું. હે તપેલી તો ખાલી છે. હું હવે સમજાણું. રમકા, તું ઘડીક આયે રહેજે. હે ભોળા દાદાની તો આવ્યા. હું છું, શેરડીનો રસ પીધો કે નહીં? એક તપેલી શેરડીનો રસ પી ગયા તોય મમરાભાઈને ખબર ન પડી. રસ પીવાની મજા આવી ગઈ ને? આવો મમરાભાઈ ને તો એમ જ હતું, અમે ફોનમાં વાત કરી. એ એટલે તો મેં તમને એવો પ્લાન આપ્યો તો. મારા દાદા, મેં તો થોડોક જ રસ પીધો, તમે તો જાજો રસ પી ગયા. હું હવે ખોટું બોલ માં, મારાથી વધારે રસ તે પીધો. હે ભોળા દાદા, હું હમણાં આવું. હેલા બકુડો કેમ ફફડાટી ગયો? યા મમરાભાઈ આવ્યા એટલે. હે તો ભૂંગળી હંતાડી દે. એ હારું. ભોળા દાદા, હાલો 5000 રૂપિયા આપો. શેના? તમે એક તપેલી શેરડીનો રસ પીને લઈ આવ્યા ને એના. અમે કઈ રસ નથી પીધો. તો પણ એક તપેલી શેરડીનો રસ હતો, ઈ ગયો ક્યાં? તપેલી તૂટેલી છે એટલે રસ ઢોળાઈ ગયો હોય. હવારનો હું ઈ તપેલી મારો શેરડીનો રસ કાઢું, એક ટીપુ રસનો વસ્તુ નથી થયું. તમે ક્યાં ઢોળાઈ ગયો છે હું થોડો માનું? તો પણ અમે કઈ શેરડીનો રસ નથી પીધો. પણ તમારી સિવાય તો કોઈ બીજું આવ્યું નથી, તો શેરડીનો રસ જાય ક્યાં? અમને શું ખબર? મારે કાંઈ સાંભળવું નથી. મને 5000 રૂપિયા આપો ને કે ઢીબી નાખું. ના ના ના, ઢીબી ક્યાંથી નાખો? અમે શેરડીનો રસ પીધો જ નથી ને. અમે શેરડીનો રસ પીધો ઈ તમે અમને જોયા? ના ના. તો પછી તમારી પાસે સાબિતી શું છે કે અમે શેરડીનો રસ પીધો?
તો એક કામ કરો, મારે પૈસા નથી જોતા, તમે રસ પીધો કે નહીં ઈ મને કયો. હા રસ પીધો ને. પણ તમે રસ પીધો કેવી રીતે? પૈસા નહીં માંગો ને તો કેવી? ના ના, પૈસા નથી જોતા. એ બકુલભાઈ અમને પ્લાન આપ્યો તો, અમે ભૂંગળીથી શેરડીનો રસ પીને વી આવ્યા. અમે કાંઈ ફોનમાં વાત નતા કરતા, આઘા બેઠા બેઠા રસ પીતા થા. એ બકુલભાઈ તમારી ભેગા ભળી ગયા. હા મેં એને ભાગમાં ન રાખ્યા ને એટલે તમને પ્લાન આપ્યો એને કા. હા હવે તો ખબર પડી ગઈ મને, તમે જ તે શેરડીનો રસ પીને વી આવ્યા. 5000 આપો. યો બોલો હમણાં તો તમે ના પાડતા હતા, હવે પાછા પૈસા માંગો. ઈ તો મારે વાત જાણવી હતી ને એટલે મેં ખોટું એમ કીધું તું. મારે પૈસા નથી જોતા, હવે મારે 5000 રૂપિયા જોવે છે. ના રે ના પૈસા નહીં મળો. તો ઢીબી નાખું. ઉભા રહ્યો, તપેલીમાં મૂળ 50 રૂપિયાનો રસ હતો, 50 રૂપિયા આપી દેવી. 50 રૂપિયા નહીં, તમે મને છેતરીને રસ પી ગયા ને એટલે 5000 રૂપિયા જ આપો. હે ઉભા રહ્યો. હાલ્યા હે જઈને જવાના ક્યાં ખબર છે મને તમારી. દાદા અહીંયા હંતાઈ જાવ. એ હારું પણ તમે અહીંયા હંતાવા હું કામ આવ્યા? પણ અમને થોડી ખબર હતી તું અહીંયા હંતાડો. જો બોલો, તમે તો મને માર ખવડાવશો. તમારે માર ખાવા જ પડે ને, તમે પ્લાન આપ્યો છો. પણ તમે તો કહેતા હતા ને મમરાભાઈ ને ખબર નહોતી પડી. એને ખબર પડી જાય. હે બોલતા નહીં આવતા હોય એવું લાગે. યો બોલો, જેમ તપેલીમાંથી શેરડીનો રસ ગાયબ કરી દીધો એમ ભોળા દાદા ઈ ગાયબ થઈ ગયા. ભલે રસ પી ગયા, બીજું હું જાવ. મમરાભાઈ વહી ગયા આપણા દાદા, હાલો. હે તો હાલ. હે મમરાભાઈ આયા બેઠા. ઉભા રહ્યો તો. ઉભા રહ્યો તો વયા ગયા. કાલ તમે શેરડીનો રસ પીવા આવો, તમારી ખબર.